पद्मासना। जय श्री राम मित्रों, આજે શ્રેણિક ચેપ્ટર નો છેલ્લો દિવસ। હવે ભાષાકીય દાખલા છે। દાખલા પરીક્ષામાં પૂછાતા નથી, પણ આપણે લઈ લઈશું। 5 દાખલા છે, એમાંથી 3 દાખલા તમને ગણાવીશ। 2 દાખલા ઉદાહરણના છે, તમારે ચોપડીમાંથી ગણવાના છે। ચલો, આ દાખલો શું કહેવા માંગે છે? તો અહીંયા શું કહે છે, હું રકમ વાંચું છું। એક ઉત્પાદક XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે। એટલે જે વ્યક્તિ છે 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે, X, Y અને Z। હવે વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલ છે। એટલે આપણે જો 2 બજાર છે, બજાર 1, બજાર 2, અને 3 વસ્તુનું ઉત્પાદન છે X, Y, Z। તો વ્યક્તિ બજાર 1 માં X વસ્તુનું ઉત્પાદન કેટલું થાય? 10,000, Y વસ્તુનું ઉત્પાદન 2,000 અને Z વસ્તુનું ઉત્પાદન 18,000। એ રીતે જે બજાર 2 છે એમાં X માટે 6,000, Y માટે 20,000 અને Z માટે 8,000। હવે તમને શું કહે છે, પહેલા ભાગમાં સમજો। X, Y અને Z ની નંગ દીઠ વેચાણ કિંમત અનુક્રમે 2.5 રૂપિયા, 1.5 રૂપિયો અને 1 રૂપિયો હોય તો પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક શોધો। એટલે જો વ્યક્તિ X વસ્તુનું ઉત્પાદન કરે, વેચે, એક X વસ્તુ વેચે તો એને કેટલા રૂપિયા થાય? 2.5 રૂપિયા થાય। X વસ્તુ કેટલા રૂપિયામાં બને? 2.5 રૂપિયામાં બને। એવી એને કેટલી વસ્તુઓ બનાવી? 10,000 બનાવી। Y વસ્તુ કેટલી છે? 2,000, પણ પ્રત્યેક Y ની કિંમત કેટલી છે? ₹1.5। અને Z વસ્તુ કેટલી છે? 18,000, પણ એક Z ની એક કિંમત કેટલી છે? 1 રૂપિયો। હવે પહેલી લાઈન હું આ રીતે લખીશ, વસ્તુ X, Y અને Z ની વેચાણ કિંમત અહીંયા લખેલી છે। જો વસ્તુ X, Y અને Z ની વેચાણ કિંમત કેટલી છે? 2.5 રૂપિયા, 1.5 રૂપિયો અને 1 રૂપિયો। હવે અહીંયા એક શબ્દ છે કુલ આવક। તો મારે કુલ આવક માટે 2 બજાર છે, બજાર 1 અને બજાર 2। તો બજાર 1 ની આવકનું શ્રેણિક સ્વરૂપ તે કેવી રીતે આવશે? જો બજાર 1 ની આવકનું શ્રેણિક સ્વરૂપ, તો બજાર 1 માં X વસ્તુ કેટલી છે? 10,000, એટલે અહીંયા આવશે 10,000, અહીંયા આવશે 2,000, અહીંયા આવશે 18,000। ચલો, હવે X વસ્તુનું વેચાણ, એક X વસ્તુ વેચે તો એના માટે કેટલા રૂપિયા છે? 2.5 રૂપિયા, એટલે અહીંયા આવશે 2.50, અહીંયા આવશે 1.50 અને અહીંયા આવશે 1.0। હવે આ જે શ્રેણિક છે એ 1/3 છે અને આ શ્રેણિક છે 3/1 છે। તો આનો તમે ગુણાકાર કરશો તો અહીંયા શું મળશે? બજાર 1 ની આવકનું શ્રેણિક સ્વરૂપ, એટલે બજાર 1 ની કુલ આવક તમને અહીંયા મળશે। તો પહેલી હાર પહેલો સ્તંભ, અહીંયા એક જ વસ્તુ છે, જો પહેલી હાર પહેલો સ્તંભ, એટલે આનો ગુણાકાર આની જોડ વત્તા આનો ગુણાકાર આની જોડ વત્તા આનો ગુણાકાર આની જોડ। આનો તમે ગુણાકાર કરશો અને સાદરૂપ આપશો તો ₹46,000 આવશે। ચલો, આ બજાર 1 ની આવક થઈ। હવે બજાર 2 ની આવક, તો બજાર 2 ની આવક, તો અહીંયા શું લખવાનું? બજાર 2 ની આવકનું શ્રેણિક સ્વરૂપ, બજાર 2 ની આવકનું શ્રેણિક સ્વરૂપ। ચલો, X વસ્તુઓ કેટલી છે? બજાર 2 માં X વસ્તુઓ કેટલી છે? 6,000, Y વસ્તુઓ કેટલી છે? 20,000 અને Z વસ્તુઓ કેટલી છે? 8,000। હવે X વસ્તુનો ભાવ શું છે જોવા જોઈએ। આ X વસ્તુનો ભાવ 2.5 રૂપિયા, તો અહીંયા આવશે 2.50, 1.50 અને 1 રૂપિયો। હવે આનો ગુણાકાર કરો, પહેલી હાર પહેલો સ્તંભ, આનો ગુણાકાર કરીને સરવાળો કરશો તો અહીંયા મળશે ₹53,000। હવે કુલ આવક, એટલે આ બંનેનો સરવાળો કરો એટલી તમારી શું થશે? કુલ આવક, એટલે 5 ને 4 9, એટલે અહીંયા કુલ આવક તમારી
99,000 રૂપિયા થશે. ચલો હવે બીજો ભાગ શું કહે છે? જો બીજા ભાગમાં શું કહે છે, તો એક વસ્તુનું ઉત્પાદન કરે તો એના માટે થતો ખર્ચ કેટલો છે? 2 રૂપિયા. ધારો કે એક X વસ્તુ બનાવે તો એનો ખર્ચ કેટલો છે? 2 રૂપિયા. એક Y વસ્તુ બનાવે તો એનો ખર્ચ કેટલો છે? 1 રૂપિયો. અને એક Z વસ્તુ બનાવે તો એનો ખર્ચ કેટલો છે? 0.50. તો થતો કુલ નફો શોધવાનો. શું કરવાનો? કુલ નફો શોધવાનો. એટલે આપણે શું કરવું પડે? આનો અને આનો સરવાળો કરવાનો. ચલો આનો ખર્ચ શોધી કાઢીએ. તો બજાર 1 ના ખર્ચનું શ્રેણિક સ્વરૂપ. ચલો બજાર 1 ના ખર્ચનું શ્રેણિક સ્વરૂપ. તો બજાર 1 જે છે એમાં X વસ્તુ કેટલી છે? 10,000. Y વસ્તુ કેટલી છે? 2,000. અને Z વસ્તુ 18,000. હવે એક X વસ્તુ બનાવું તો કેટલા રૂપિયા જોઈએ? જોવા જોઈએ 2 રૂપિયા. એટલે અહીંયા આવશે 2.0, 1.0 અને 0.50. ચલો આનો ગુણાકાર કરો. પહેલી વાર પહેલું સ્તંભ. આનો ગુણાકાર કરશો એટલે તમને અહીંયા મળશે રૂપિયા 31,000. 31,000 રૂપિયા મળશે. બરાબર? તો કુલ નફો કેટલો થયો? બજાર 1 માં કુલ નફો કેટલો થયો? 46,000 માઇનસ 31,000. એ તમારો બજાર 1 નો કુલ નફો થયો. એ રીતે બજાર 2 ના ખર્ચનું શ્રેણિક સ્વરૂપ. બજાર 2 ના ખર્ચનું શ્રેણિક સ્વરૂપ. તો અહીંયા શું આવશે? જોવા જઈએ 10,000, 2,000, 18,000. સોરી, અહીંયા આગળ 6,000 આવશે. અહીંયા 6,000 આવશે. અહીંયા આવશે 20,000 અને અહીંયા આવશે 8,000. તો એક X વસ્તુનું ઉત્પાદન કરે તો એના માટે ખર્ચો કેટલો છે? 2. એટલે અહીંયા આવશે 2.0, 1.0 અને 0.50. ચલો આનો ગુણાકાર કરો. પહેલી વાર પહેલો સ્તંભ. તો આનો ગુણાકાર કરશો તો 36,000 થશે. 36,000 રૂપિયા. હવે તમને શું કહ્યું? કુલ નફો કહ્યું છે. એટલે બજાર 1 નો નફો અને બજાર 2 નો નફો. એટલે કુલ નફો કેવી રીતે આવશે? જો આમાંથી આ બાદ કરો એટલે બજાર 1 નો નફો થયો, અને આમાંથી આ બાદ કરો એટલે બજાર 2 નો નફો થયો. પણ બજાર 1 નો નફો અને બજાર 2 નો નફો ભેગો કરશો, સરવાળો કરશો એટલે તમને કુલ નફો મળશે. એટલે બજાર 1 નો નફો એટલે તમે આમાંથી આ બાદ કરશો તો 15,000 આવશે, અને આમાંથી આ બાદ કરશો તો 17,000 આવશે. એટલે 15 વત્તા 17 એટલે કુલ નફો તમારો 32,000 રૂપિયા થશે. બરાબર? ચલો ફરીથી આખો દાખલો જુઓ. જો અહીંયા શું કે છે? 2 બજાર છે, બજાર 1 ને બજાર 2. હવે વ્યક્તિ જે છે એ 3 વસ્તુનું ઉત્પાદન કરે છે, જુદી જુદી 3 વસ્તુઓ બનાવે છે. હવે X વસ્તુ કેટલી બનાવી? એને 10,000, Y 2,000 અને Z 18,000. તો બજાર 2 માં એવી X વસ્તુઓ કેટલી છે? 6,000. Y વસ્તુઓ કેટલી છે? 20,000 અને Z વસ્તુઓ કેટલી છે? 8,000. હવે X Y Z નંગ દીઠ એક X વસ્તુ વેચે તો એનો ભાવ કેટલો છે? 2.5 રૂપિયા. પછી એક Y વસ્તુ વેચે, આ તો 2,000 વસ્તુઓ છે, એમાંની એક Y વસ્તુ વેચે એટલે એ કિંમત કેટલી છે? 1.5 રૂપિયો. અને Z વસ્તુ કેટલા રૂપિયામાં જશે? 1 રૂપિયાનો. તો તમારે પ્રત્યેક બજારમાંથી કુલ આવક શોધવાની છે. એટલે પહેલા બજારમાંથી થતી આવક અને બીજા બજારમાંથી થતી આવક. તો પહેલા બજારમાં કઈ વસ્તુનું ઉત્પાદન થાય છે? X Y Z નું. હવે X વસ્તુની કિંમત કેટલી છે? 2.50. Y વસ્તુની કિંમત કેટલી છે? 1.50. અને Z વસ્તુની કિંમત કેટલી છે? 1.0. પહેલી વાર પહેલો સ્તંભ. આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર. આનું સાદુરૂપ આપશો તો રૂપિયા 46,000 આવશે. ત્યારબાદ બજાર 2 ની આવકનું શ્રેણિક સ્વરૂપ. ચલો બજાર 2 ની આવકનું શ્રેણિક સ્વરૂપ. તો બજાર 2 માં X વસ્તુઓ કેટલી છે? 6,000. Y વસ્તુઓ કેટલી છે? 20,000. અને Z વસ્તુઓ કેટલી છે? 8,000. અને એક X વસ્તુ બનાવતા કેટલો ખર્ચ? વેચાણ કિંમત કેટલી છે? જોજો. એક X વસ્તુ કેટલા રૂપિયામાં વેચે છે? 2.5 રૂપિયામાં. એક Y વસ્તુ કેટલા રૂપિયામાં વેચે? 1.50. અને એક Z વસ્તુ કેટલા રૂપિયામાં વેચે? 1.0.
આનો ગુણાકાર કરશો એટલે ₹53,000 મળશે. ચાલો હવે એક એક્સ વસ્તુ બનાવતાને ખર્ચ કેટલો લાગે છે? ₹2. વાય વસ્તુ બનાવતા કેટલો ખર્ચ થાય? ₹1. અને ઝેડ વસ્તુ બનાવતા કેટલો ખર્ચ થાય? 0.50. તો બજાર 1 ના ખર્ચનું શ્રેણિક સ્વરૂપ, બજાર 2 ના ખર્ચનું શ્રેણિક સ્વરૂપ. બજાર 1 નો નફો શોધવો હોય તો આમાંથી આ બાદ કરવાના, બજાર 2 નો નફો શોધવો હોય તો આમાંથી આ બાદ કરવાના, અને બંને નફાનો સરવાળો કરશો એટલે તમને કુલ નફો મળશે. આનો ફોટો કોપી તમને મોકલી આપીશ, પછી એમાં જોઈને તમે લખી કાઢજો. ચલો પછી સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 20. નો 20મો દાખલો. ચલો 3.2 નો 20મો દાખલો શું કે છે? જો હું રકમ વાંચતો જો, નહીં લખતો જો. એક શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન કેમિસ્ટ્રીની બુકો છે, 8 ડઝન ફિઝિક્સની બુકો છે અને 10 ડઝન અર્થશાસ્ત્રની બુકો છે. હવે ડઝન કઈ છે? અહીંયા ડઝન શબ્દ છે એટલે કેમિસ્ટ્રીની કુલ બુકો કેટલી થઈ? 120. અહીંયા 8 ડઝન છે એટલે એક ડઝનમાં કેટલા હોય? 12. તો 12 8 96 બુક, અને અહીંયા આગળ 120 બુક. એટલે એવું કહેવાય કે કેમિસ્ટ્રીની 120 બુક છે, ફિઝિક્સની 96 બુક છે અને અર્થશાસ્ત્રની 120 બુક છે. હવે આગળ એવું કહે છે તેમની વેચાણ કિંમત અનુક્રમે, એટલે કેમિસ્ટ્રીની એક બુકની કિંમત ₹80 છે, ફિઝિક્સની એક બુકની કિંમત ₹60 છે અને અર્થશાસ્ત્રની એક બુકની કિંમત ₹40 છે. તો તમને એવું કહે છે શ્રેણિક બીજગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળશે? તો કેટલી રકમ મળે? જો અહીંયા આગળ આપણી જોડે કેમિસ્ટ્રીની કેટલી બુકો? 120, ફિઝિક્સની 96 અને ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્રની 120, અને એક બુકની કિંમત આ કેમિસ્ટ્રીની, આ ફિઝિક્સની અને આ ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્રની. હવે કેમિસ્ટ્રીની એક બુકની કિંમત ₹80, ફિઝિક્સની ₹60 અને ઇકોનોમિક્સની ₹40. તો કુલ આવક કેટલી થાય? જોજો આ બધી ચોપડીઓ વેચીએ તો કુલ આવક તમને એવું થાય સાહેબ હું આ સ્તંભ અહીં લખું ને આ સ્તંભ અહીં લખું, એવું ના ચાલે, એવું નહીં ચાલે. કારણ કે આ જે શ્રેણિક છે 1/3 છે અને આ શ્રેણિક 3/1 છે. તો આ બે જાય એટલે તમને અહીંયા 1/1 એટલે તમને અહીંયા ચોખ્ખી શું મળશે? ફિગર મળશે. 1/1 એટલે તમને ઇન્કમ મળશે. હવે આ ધારો કે આગળ લખો તો આ 3/1 થાય અને આ 1/3 થશે. તો આ બે જશે ખરા પણ આ 3/3 આવશે. એટલે એક ફિગર નહીં આવે, 1/1 શ્રેણિક નહીં આવે. મારો જે જવાબ છે એ 1/1 શ્રેણિક આવશે. એટલે આનો ગુણાકાર આની જોડ વત્તા આનો ગુણાકાર આની જોડ વત્તા આનો ગુણાકાર આની જોડ, તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 20,160. બરાબર? એટલે તમારે શું કરવાનું? આપણી જોડે ફરી એકવાર જુઓ 3.2 નો 20મો દાખલો. એ શું કહેવા માંગે છે? તો 10 ડઝન કેમિસ્ટ્રીની બુકો છે એટલે 120 બુકો થઈ, 8 ડઝન ફિઝિક્સની બુકો છે એટલે 96 બુકો થઈ અને 10 ડઝન અર્થશાસ્ત્રની બુકો છે એટલે 120 બુક થઈ. હવે એક કેમિસ્ટ્રીની બુક હોય એની કિંમત ₹80, ફિઝિક્સની ₹60 અને ઇકોનોમિક્સની ₹40. તો આપણે શું કરવાનું? જોજો અહીંયા આગળ શું શોધવાની? કુલ રકમ શોધવાની. કુલ રકમ. તો કુલ રકમ એટલે પહેલી આર પહેલો સ્તંભ. એટલે આપણી જોડે કેમિસ્ટ્રી, ફિઝિક્સ ને ઇકોનોમિક્સ અહીંયા બુકો લખી દીધી. તો કેમિસ્ટ્રી માટે એક બુકની કિંમત કેટલી? ₹80, ફિઝિક્સની એક બુકની કિંમત ₹60 અને ઇકોનોમિક્સની એક બુકની કિંમત ₹40. તો પહેલી આર પહેલો સ્તંભ વત્તા બીજી એટલે પહેલી આર પહેલો સ્તંભ, આનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 20,160. તો કુલ રકમ કેટલી આવશે? આમ પુસ્તક જે પુસ્તકો વેચે છે એને કેટલા રૂપિયા મળશે? 20,160 મળશે. ચલો ત્યારબાદ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 19. અને હું રકમ લખી કાઢું એક વાર. 3.2 નો 19મો દાખલો. એક
ટ્રસ્ટ પાસે રૂપિયા 30,000 નું ભંડોળ છે. ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે. પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષ %5 વ્યાજ આપે છે અને બીજા બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ બે ભાગમાં છે દાખલો, આપણે એક ભાગ ગણાવીશું, એક ભાગ તમારે ગણવાનો. 1,800 રૂપિયા અને બીજા ભાગમાં 2,000 રૂપિયા મેળવવું હોય તો ટ્રસ્ટે રૂપિયા 30,000 બે બોન્ડમાં રોકવા માટે કેટલા ભાગ કરવા પડશે તે શ્રેણિક ગુણાકારના ઉપયોગથી નક્કી કરો. હવે એક સૂત્ર યાદ રાખજો, P into R બરાબર શું થશે? I. એટલે પ્રિન્સિપલ એમાઉન્ટ, મૂળ મૂડી, અને એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ધારો કે 1 લાખ રૂપિયા છે તો એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 7% છે, તો ઇન્ટરેસ્ટ કેટલું મળશે? 7,000. એટલે P into R બરાબર શું થશે? I. હવે એક ટ્રસ્ટ પાસે 30,000 રૂપિયા છે, સમજો. 30,000 રૂપિયા છે. હવે 30,000 ને બે ભાગમાં રોકે છે. બે ભાગમાં પહેલો ભાગ છે એમાં ધારો કે X પ્રકારનું રોકાણ કરે તો બીજો ભાગ શું થાય? 30,000 માઇનસ X થાય. હવે પહેલા ભાગમાં આ મૂડી કેટલી મૂડી રોકી? 30,000 ના બે ભાગ થયા, X અને 30,000 માઇનસ X. હવે પહેલો જે ભાગ છે એમાં વ્યાજ કેટલું મળે? 5%. એટલે 5/100. અને બીજા ભાગમાં કેટલું વ્યાજ મળે? 7%. એટલે 7/100. હવે મારે 1,800 રૂપિયા વ્યાજ જોઈએ. એટલે જો P into R બરાબર I. એટલે મારે 1,800 રૂપિયા વ્યાજ જોઈતું હોય તો 30,000 ને બે બોન્ડમાં રોકવા માટે કેટલા ભાગ કરવા પડશે? એટલે મારે શું કરવું પડે? 1,800 રૂપિયા વ્યાજ જોઈતું હોય તો આ 30,000 જે છે એમાં પહેલા બોન્ડમાં કેટલા રૂપિયા અને બીજા બોન્ડમાં કેટલા રૂપિયા રોકવા પડે તે આપણે શ્રેણી ગુણાકારના ઉપયોગથી નક્કી કરવાનું. હવે મારી જો મૂડી કેટલી છે જો જોઈ, પહેલો ભાગ X અને બીજો ભાગ 30,000 માઇનસ X. ચલો હવે પહેલો જે ભાગ છે એમાં કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ? આ તમારું શું થયું? આ પેમેન્ટ થઈ ગયું. જો તમારું આ P થઈ ગયો. ચલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? તો પહેલામાં 5/100 અને બીજામાં 7/100. તો P into R બરાબર શું થશે? I. તો પહેલી R પહેલો સ્તંભ, એટલે X આની જોડ ગુણો વત્તા આની જોડ ગુણો, આનું સાદરૂપ આપશો એટલે તમને અહીંયા આગળ X મળશે. અહીંયા તમને X મળશે 15,000 રૂપિયા. તો શું થાય? જો મારે 1,800 રૂપિયા વ્યાજ જોઈતું હોય તો પહેલા ભાગમાં મારે X ની કિંમત, પહેલા ભાગમાં 15,000 રૂપિયા રોકવા પડે અને બીજા ભાગમાં પણ 15,000 રૂપિયા રોકવા પડે તો મને કેટલું વ્યાજ મળશે? 1,800 રૂપિયા વ્યાજ મળશે. હવે એ જ વ્યાજ મારે જો 2,000 રૂપિયા જોઈતું હોય તો અહીંયા તમારે 2,000 કરવા પડે. આ તો એનું એ જ રહેવાનું.
તો પહેલી યાર પહેલો સ્તંભ આ એનું એ રહેશે. આનું સાદુરૂપ આપશો તો x તમને મળશે 5000. તો મારે 2000 રૂપિયા વ્યાજ જોઈતું હોય તો પહેલા પ્રકારના જે બોન્ડ છે એમાં 5000 રૂપિયા રોકવા પડે અને બીજા પ્રકારના બોન્ડમાં 30000 માઇનસ 5000 એટલે 25000 રૂપિયા રોકવા પડે. તો જો પહેલા પ્રકારના બોન્ડમાં 5000 અને બીજા પ્રકારના બોન્ડમાં 25000 રૂપિયા રોકું તો મને કેટલું વ્યાજ મળશે? 2000 રૂપિયા વ્યાજ મળશે. હવે આ જે શ્રેણિક છે એ 1/2 છે અને આ શ્રેણિક 2/1 છે એટલે આ 2 2 ગયા જો તો 1/1 એટલે આ શ્રેણિક 1/1 થાય. જો તમે આગળ લખો અને આવું થઈ શકે r into p કરો તો એ જવાબ તો આયા જ આવવાનો, પણ પછી અહીંયા શ્રેણિક કયો આવશે? 2/2 આવશે. જ્યારે અહીંયા શ્રેણિક કયો છે? 1/1. એટલે તમારે આ 1/1 રહેવું જોઈએ હો. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. આ આમ જ લખાય ને આમ જ લખાય. એટલે પહેલી રો આવશે ને પછી શું આવશે? કોલમ. પહેલી રો આવે ને પછી કોલમ આવે. તો જવાબ શું આવશે? 5000. એટલે પ્રથમ પ્રકારના બોન્ડમાં 5000 અને બીજા પ્રકારના બોન્ડમાં હું 25000 રૂપિયા રોકું, એટલા રૂપિયા રોકું તો મને કેટલું વ્યાજ મળે? 2000 રૂપિયા વ્યાજ મળશે. ચલો હવે એના જેવા જ બે દાખલા ઉદાહરણ 11 અને ઉદાહરણ 19 એ હોમવર્કમાં આવશે. એકદમ સિમ્પલ દાખલા છે, ખાલી સરવાળો કરવાનો છે. તમે જોશો એટલે આવડી જશે તમને. ચોપડીમાં ગણીને આપેલા છે, જોઈ લેવાના છે. ઉદાહરણ 11 અને ઉદાહરણ 19 હોમવર્કમાં આવશે. તો આજના જે 5 દાખલા છે એ તમારે પહેલા નોટમાં લખી કાઢવાના અને લખ્યા બાદ પછી તમે તૈયાર કરશો તો તમને વધારે ખબર પડશે. ચલો આ ચેપ્ટર અહીંયા પતી જાય છે તમારું. હવે થોડાક MCQ લઈ લઈએ આપણે. चलो आ MCQ जो समीकरण सहंती ax प्लस 2y प्लस z बराबर a प्लस 1 2x प्लस ay माइनस 2z बराबर a माइनस 1 અને x प्लस 2y प्लस az बराबर a ने a बराबर खाली जग्या होय त्यारे उकेल મળે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. અને તમે શ્રેણિક સ્વરૂપે લખો તો શું લખાય? ax બરાબર b, જ્યાં a બરાબર શું થાય જોજો જોઈએ. a 2 1 2a minus 2 1 2a. x બરાબર શું થાય? x y z. અને b બરાબર શું થશે જોજો જોઈએ. તો a plus 1 a minus 1 અને a. હવે આપણે જ્યારે ax બરાબર b લઈએ તો x બરાબર શું લઈએ? a inverse b. તો a inverse એટલે શું થાય? 1 upon માનાંકમાં a adjoint a. હવે જો આ નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ તમને ઉકેલ મળે. હવે અહીંયા ઉકેલ મળે નહીં એવું કહ્યું છે. એનો અર્થ શું થાય? તો આ જે નિશ્ચાયક છે શું થવો જોઈએ? એનો નિશ્ચાયક 0 હોય તો ઉકેલ મળે નહીં. એટલે તમારે આનો જવાબ શોધવો હોય તો આપેલ સમીકરણ સહંતીને ઉકેલ મળતો નથી. તો એનો અર્થ શું થાય? એનો જે નિશ્ચાયક છે શું થશે? 0. તો આનો નિશ્ચાયક 0 લઈ લો એટલે a 2 1 2a minus 2 1 2a બરાબર 0. ચલો આનું સાદુરૂપ આપશો તમે એટલે a કૌંસમાં a સ્ક્વેર minus 1 બરાબર 0. તો a બરાબર 0 અથવા a સ્ક્વેર બરાબર 1 તો a બરાબર પ્લસ માઇનસ 1. એટલે જો સ્મોલ a ની કિંમત 0 અથવા a બરાબર 1 અથવા a બરાબર -1 હોય ત્યારે આપેલ સમીકરણ સહંતીને
ઉકેલ મળશે નહીં. હવે જો ઉકેલ મળે એવું કહ્યું હોત તો આ તમારે અહીંયા નોટ ઇક્વલ ટુ 0 કરવું પડે. આવું હોત તો અહીંયા શું કરવું પડે? નોટ ઇક્વલ ટુ 0. તો જવાબ આવશે તમારો a બરાબર 0 અથવા a બરાબર ±1 હોય ત્યારે આપેલ સમીકરણ સહંતીને ઉકેલ મળશે નહીં. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्.